જો તમારા બાળકોને પણ તેલવાળું નથી આપવું કે કંઈક હેલ્ધી નાસ્તાની અંદર આપવું છે ને, તો આ તેલ વગર બનતું મખાના નમકીન જરૂરથી બાળકોને બનાવીને આપજો. અને આ નમકીન તમે ડબ્બામાં ભરીને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો. અને આ નમકીન એટલું ક્રિસ્પી બનશે, તમારા બાળકોને ખૂબ જ ભાવશે. તો બાળકોને નાસ્તાની અંદર જો બહારના પેકેટ ના ખવડાવવા હોય ને કંઈક હેલ્ધી બનાવવું હોય ને, તો આ રેસીપી તમારા માટે છે. તો એની માટે અહીંયા મેં 1 કપ ભરીને કાચા સિંગદાણા લીધા છે, એક બાઉલમાં એડ કરીશું. અને અડધો કપ જેટલી બદામ લીધી છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ આની અંદર માપ વધારે ઓછું તમારી રીતે કરી શકો. હવે 1 ચમચી એની અંદર પાણી એડ કરીશું અને આ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું. હવે સિંગદાણા અને બદામ જે છે ને, એને આપણે 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપવાની છે, કેમ કે એકદમ સરસ રીતે પલળી જશે. વધારે રેસ્ટ પણ નથી આપવાની, નહીંતર એના જે ફોતરાનો ભાગ છે ને એ નીકળી જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. ફક્ત 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. તો 5 થી 7 મિનિટની અંદર તમે જોઈ શકો છો બદામ અને સિંગ છે ને એ સરસ રીતે પલળી ગઈ છે. અને એટલી બધી વધારે પણ નથી પલળવા દીધી મેં કે ફોતરાનો ભાગ એનો નીકળી જાય. એ જ રીતે અહીંયા અડધો કપ ભરીને મેં આખા કાજુ લીધા. તમે કાજુના ફાડા પણ લઈ શકો છો. અને કાજુ કે બદામનું માપ મેં કીધું એ રીતે તમે વધારે ઓછું કરી શકો છો. હવે કાજુ અહીંયા મેં થોડા લીધેલા છે, એટલે અડધી ચમચી પાણી એડ કર્યું છે. એ જ રીતે આપણે કાજુને પણ ઢાંકીને 5 થી 7 મિનિટ રેસ્ટ આપીશું. તો કાજુ પણ સરસ રીતે પલળીને સોફ્ટ થઈ જશે. હવે આ બધી જ વસ્તુને આપણે અલગ રાખીશું. અને અહીંયા મેં આ રીતે મખાના લીધેલા છે. તમે મખાના પણ વધારે ઓછા તમારા બાળકોને જે વસ્તુ વધારે ભાવતી હોય ને એ તમે આની અંદર એડ કરી શકો છો. પણ મખાના છે ને એ કેલ્શિયમથી ભરપૂર છે. તો આ રીતે આપણે મખાના થોડા વધારે લઈ લઈશું. તો અહીંયા મેં એક આખો મોટો બાઉલ ભરીને મખાના લીધા છે. હવે એક જાડા તળિયાવાળા વાસણની અંદર આપણે આ રીતે 1.5 થી 2 કપ જેટલું મીઠું એડ કરી લઈશું. અને મીઠાને બરાબર હાઈ ગેસની ફ્લેમ પર પહેલાં તો શેકાવા દઈશું. મીઠું સરસ રીતે શેકાઈ જાય ને એટલે જે પલાળેલા શિંગદાણા અને જે બદામ હતી ને એ આપણે મીઠાની અંદર બધી જ એડ કરી દઈશું. અહીંયા મેં માપ બધું થોડું ઓછું લીધેલું છે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય અને વધારે સામાન હોય ને તમારી જોડે, તો તમારે થોડું થોડું કરીને 2 બેન્ચની અંદર શેકવાનું છે, કેમ કે એકસાથે સરખું નહીં શેકાય. તો બસ આ રીતે મિક્સ કરતું જવાનું છે. અને ગેસની ફ્લેમ અહીંયા મેં થોડી વાર હાઈ રાખેલી, હવે મીડિયમ કરી દીધી છે કે પછી લો ગેસની ફ્લેમ પર તમારે શેકાવા દેવાનું. શરૂઆતમાં આ રીતે એની ફરતે બધે જ મીઠાનું સરસ રીતે પડ થશે. અને જેમ જેમ શેકાશે ને એમ મીઠું છે ને એ નીચે જતું રહેશે. અને એકદમ આ રીતે સિંગનો અને બદામનો સહેજ ગુલાબી કલર આવશે. અને બદામ અને સિંગ છે ને થોડી થોડી ફૂટવા પણ લાગશે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું સિંગ અને બદામ શેકાઈ ગઈ છે. તમે આ રીતે એકલું શેકેલું પણ બાળકોને ડબ્બાની અંદર ભરીને મીઠાવાળું પણ આપી શકો છો. દરરોજનું 1 મુઠ્ઠી ખવડાવવાથી બાળકોના મગજનો વિકાસ પણ થશે અને આ વસ્તુ હેલ્ધી પણ છે. તો અહીંયા મેં બધું જ મીઠું કાઢી લીધેલું છે. અને હવે એ જ રીતે આપણે કાજુને પણ શેકી લઈશું. કાજુ શેકાતા વધારે ટાઈમ નહીં લાગે, એટલે થોડું ધ્યાન રાખીશું આપણે, કેમ કે લો ગેસની ફ્લેમ પર કાજુને શેકતા જઈશું. શરૂઆતમાં હાઈ કરીને પહેલાં તો મીઠાને ગરમ ફરીથી કરી લેવાનું છે અને કાજુ એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના કાજુમાં પણ કલર આવી ગયો છે અને કાજુ પણ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે કાજુને પણ આપણે મીઠું કાઢીને આપણે એક સાઈડમાં પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે મખાના લઈ લઈશું. અહીંયા મખાનાનું પ્રમાણ થોડું વધારે છે, એટલે હું 2 બેન્ચમાં શેકી રહી છું. તો મખાનાને શેકાતો જરાય ટાઈમ નહીં લાગે, તો આ રીતે મખાના એડ કરીને શેકી લઈશું. અહીંયા મેં કાજુ, બદામ, સિંગદાણા બધી વસ્તુને મેં અલગ અલગ એટલા માટે પલાળ્યા છે કે કાજુને શેકાતા ઓછો ટાઈમ લાગે અને સિંગ અને બદામ એક સાથે જ શેકાઈ જાય. અને મખાના તો તરત જ શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો ફક્ત 2 થી 3 મિનિટની અંદર તમે હલાવતા રહેશો ને એટલે આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જશે. અને તમારે આ રીતે તોડીને ચેક કરી લેવાનું, એનો પાવડર થઈ જતો હોય ને તો મખાના સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ મખાનાને પણ અલગ પ્લેટમાં કાઢી લઈશું. અને બાકીના જે વધેલા મખાના છે ને એ પણ હું આ રીતે શેકી લીધા છે મેં. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને બંધ કરીને હવે આ રીતે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. બાળકો જો દાળ શાકની અંદર તો મીઠો લીમડો જરાય નથી ખાતા હોતા, અને મીઠા લીમડાના ગુણધર્મો તો બહુ જ છે. તો હવે મીઠો લીમડો બાળકોને ખવડાવવા માટે આ રીતે તમારે મીઠા લીમડાને અંદર શેકી લેવાનો, જેથી તમે નમકીન બનાવશો ને તો એની અંદર મીઠો લીમડો આવશે ને તો બાળકો ખાઈ લેશે. અને એકદમ ગ્રીન રહેશે. મીઠા લીમડાનો કલર પણ એવો ને એવો જ રહેશે. તમે જોઈ શકો છો લીમડો સતળાઈ ગયો છે, એને પણ કાઢી લઈશું. હવે આ રીતે એક પેનની અંદર ફક્ત 1 ચમચી ઘી એડ કરી લઈશું. અને જ્યારે બધા મસાલા કરો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે, નહીંતર મસાલા તમારા બળી જશે અને કાળા થઈ જશે. એટલે આ રીતે પહેલાં આપણે હિંગ એડ કરી દઈશું, થોડી એવી હળદર, અને તીખાશ પ્રમાણે જો લાલ મરચું પાવડર તમારા બાળકો ના ખાતા હોય તો તમારે બધી વસ્તુ તમારે સ્કીપ કરીને ખાલી તમે સંચળ અને કાળા મરી પાવડર પણ એડ કરી શકો છો. પણ અત્યારના બાળકોને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે ને, તો આ મસાલા તમે એડ કરીને આપી શકો. થોડો એવો શેકેલા જીરાનો પાવડર અને આમચૂર પાવડર એડ કર્યો છે.
છે. બસ હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 1 થી 2 સેકન્ડ જ રહેવા દઈશું, જેથી મસાલાનો કલર ચેન્જ ના થાય અને પેન ગરમ થશે ને એટલે મસાલા છે ને સારી રીતે ચડી પણ જશે. તો બસ આ રીતે મસાલાની અંદર થોડા બબલ્સ આવવા લાગ્યા છે, તમે જોઈ શકો છો. બસ બબલ્સ આવે ને એટલે તરત જ ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને એની અંદર પહેલાં તો આપણે છે ને મખાના જે શેકેલા હતા ને એ બધા આપણે એડ કરી દઈશું. તો આ રીતે જે બધા શેકેલી વસ્તુ છે ને બધી જ આપણે એડ કરી દેવાની છે. તો શેકેલા મખાના એડ કરી દઈશું અને જે સિંગદાણા અને બદામ હતી શેકેલા એ પણ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો કલર આવ્યો છે. કાજુમાં પણ એટલો સરસ એવો કલર આવ્યો છે. તમે એમને મેં કીધું એ રીતે એમને ખાઈ શકો છો અને આ રીતે ચટપટા કરીને ખાવાની તો બહુ જ મજા આવશે. હવે અહીંયા ઉપરથી આપણે કાળા મરી પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. બસ બીજા આની અંદર કોઈ જ મેં મસાલા નથી એડ કર્યા. ગેસની ફ્લેમ છે ને હવે આપણે બંધ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું, જેથી મીઠા લીમડાના પાન કડક થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી, જે આપણા ભૂકો ના થઈ જાય એટલા માટે. અને જો તમારા બાળકો હજી આખા મીઠા લીમડાના પાન શેકેલા ના ખાતા હોય ને તો આની અંદર તમે મીઠા લીમડાના પાનનો હાથની મદદથી પાવડર કરીને પણ એડ કરી શકો છો. તો બસ એકદમ ચટપટો મસ્ત મજાનું આપણું મખાના નમકીન તેલ વગર બનીને તૈયાર થઈ ગયું છે. કેટલું ચટપટું બન્યું છે, જરૂરથી તમારા બાળકોને બનાવીને આપજો. બાળકોને નાસ્તામાં પણ તમે રોજ આપી શકો છો અને દરરોજનો એક મુઠ્ઠી આ નમકીન ખાવાથી બાળકોના મગજનો વિકાસ થશે, બાળકોની હેલ્થ પણ સારી રહેશે. તો તમે પણ ટ્રાય કરો અને કેવી લાગી આજની હેલ્ધી રેસીપી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.